ઉત્સાહ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ યોજાયેલ બેઠકમાં વિકલાંગોની રોજગારી વિશે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી। આજરોજ વડોદરા ખાતે ઉત્સાહ ચેરિટેબલ ટ્રસ્ટની બેઠક મળી હતી, જેમાં 5 જેટલા અંધજન મંડળોએ ભાગ લીધો હતો। આ બેઠકમાં ભણેલા ગણેલા વિકલાંગો અંધજનોને રોજગારી વિશે ચર્ચા કરાઈ હતી। વિકલાંગો માટે અનામતની કેટેગરી શું છે, વિકલાંગોને સરકાર નોકરી માટે કેટલી મદદ કરે છે, તેવા અનેક વિષયો પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। જે નોર્મલ વ્યક્તિઓને અત્યારે જો રોજગારી માટે ખૂબ જ મુશ્કેલી પડતી હોય તો જો બ્લાઇન્ડ વ્યક્તિઓ છે એમને કેટલી મુશ્કેલી પડે અને એના માટે શું આવશ્યકતા છે કે શું કરી શકીએ એ માટે આ સંસ્થા કાર્ય કરવા જઈ રહી છે કે જેમ દ્રષ્ટિહીન વ્યક્તિઓને વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરવા માટે અવેરનેસ પ્રોગ્રામ કરવા, વાલી અવેરનેસ પ્રોગ્રામ કરવા અને વિવિધ પ્રાઇવેટ કંપનીઓ છે જેમ જીઆઈડીસી છે કે બિલ્ડર્સ એસોસિએશન છે એમને મળી અને અમે એમને રજૂઆત કરવા માંગીએ છીએ કે ભાઈ અત્યારે બરોડામાં બહુમાળી બિલ્ડિંગો બનવા જઈ રહી છે, જેમ અમદાવાદમાં બહુમાળી બિલ્ડિંગમાં લિફ્ટમેન તરીકે દ્રષ્ટિહીનને રોજગારી આપે છે તો બરોડામાં કેમ આવું ના થઈ શકે। એટલા માટે આ વિવિધ એનજીઓનો અમે અત્યારે સંગઠન બોલાવી અને એ સાથે ચર્ચા કરીએ। મુખ્યત્વે અમારા પ્રશ્નો એ છે કે દ્રષ્ટિહીન વ્યક્તિઓ અત્યારે ગમે તેટલું ભણેલી હોય, BA BEd હોય, MA BEd હોય, સંગીત વિશારદ હોય, છતાં પણ એમને રોજગારી માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। અને જે ક્વોલિફાઈડ નથી, માત્ર 10 પાસ છે, 12 પાસ છે, અને એ લોકોને માટે શું કરી શકાય એ માટે અમે આની સાથે ચર્ચા કરી અને આગળના પ્રોગ્રામ જુદી જુદી એનજીઓ, સમાજ સુરક્ષા વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર એવા વિવિધ મોટી સંસ્થાઓ સાથે મળી અને આગળના પ્રોગ્રામ અમે કરવા માંગીએ છીએ।